દાહોદ નગરપાલિકામાં રાજકીય ગરમાવો યથાવત, ભાજપના કાઉન્સિલર રાજેશ સહેતાએ આપ્યું રાજીનામું, અનેક સવાલો ઊભા થયા. દાહોદ નગરપાલિકાના વોર્ડ નંબર 2ના ભાજપના કાઉન્સિલર અને પૂર્વ પાલિકા પ્રમુખ રાજેશ સહેતાએ પોતાના પદેથી રાજીનામું આપી દેતા દાહોદના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. તેમણે વડોદરાના રિજનલ કમિશનર ઓફ મ્યુનિસિપાલિટીને ઉદ્દેશીને આ રાજીનામું સુપરત કર્યું છે. રાજીનામા પાછળના કારણો અને ઊભા થયેલા સવાલો. રાજેશ સહેતાએ પોતાના રાજીનામા પાછળનું કારણ નગરપાલિકામાં કાઉન્સિલર તરીકેની જવાબદારી નિભાવવા માટે અસક્ષમ હોવાનું અને નગરપાલિકાના વહીવટ પર તેમની પકડ ઢીલી પડી હોવાનું જણાવ્યું છે. આ રાજીનામા બાદ શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કે જનતાના પ્રશ્નોનું નિરાકરણ કેવી રીતે લાવી શકાશે. હજુ સુધી ભાજપના વોર્ડ નંબર 2ના સત્તાપક્ષના કાઉન્સિલર દ્વારા આ મામલે મીડિયા સમક્ષ ખુલીને કોઈપણ પ્રકારની સ્પષ્ટતા અપાઈ નથી. નગરપાલિકાના સત્તાધારીઓને હવે અંદાજિત 223 જેટલા દિવસો બાકી રહ્યા છે, ત્યારે સત્તા પક્ષમાં જ રહેલા કાઉન્સિલરને કેમ આટલા ઓછા દિવસો સત્તાના બાકી રહેતા રાજીનામું આપવાની ફરજ પડી છે, તેને લઈને શહેરવાસીઓમાં ભારે ચર્ચા જાગી છે. ભાજપના એક સિનિયર નેતા દ્વારા નગરપાલિકાના ચાલુ કાઉન્સિલર પદેથી રાજીનામું આપવામાં આવતા સ્થાનિક રાજકારણમાં અનેક અટકળો ચાલી રહી છે અને આ ઘટનાએ શહેરમાં રાજકીય હડકંપ મચાવ્યો છે.